સૌરાષ્ટ્રની ધરતી એ વીરતા, ખાનદાની અને બલિદાનની ભૂમિ છે. આ ભૂમિ પર અનેક શૂરવીરો પેદા થયા, જેમાંથી કેટલાક રાજસત્તા સામે બંડ પોકારીને બારવટિયા બન્યા. પણ આ બારવટિયાઓમાં એક નામ એવું છે જે જૂનાગઢના નવાબો અને અંગ્રેજોની ઊંઘ હરામ કરતું હતું. આજે વાત કરવી છે 19મી સદીના એ યોદ્ધાની, જેનું નામ હતું કાદિર બક્ષ રિંદ બલોચ, પણ દુનિયા તેને ઓળખતી હતી કાદુ મકરાણીના નામે. કોણ હતો આ કાદુ મકરાણી? તે જૂનાગઢમાં શા માટે આતંક મચાવ્યો અને લોકો તેનાથી કેમ ડરતા હતા? ચાલો તેના બારવટિયાની સંપૂર્ણ કહાની જાણીએ. કાદુનો જન્મ મૂળ બલુચિસ્તાન મકરાણ પ્રદેશમાં થયો હતો, તેથી તે મકરાણી તરીકે ઓળખાયો. 19મી સદીના મધ્ય ભાગમાં તે પોતાના રિંદ બલોચ સમુદાય સાથે સ્થળાંતર કરીને ગુજરાતના કાઠિયાવાડમાં આવ્યો. શરૂઆતમાં આ બલોચ યોદ્ધાને જૂનાગઢના નવાબોએ પોતાની સેનામાં રાખ્યા. તેઓ અન્ય બારવટિયાઓને પકડવામાં મદદ કરતા અને તેના બદલામાં તેમને જાગીરો એટલે કે જમીન અને ગામોનો ભાગવટો મળતો. આ જ રીતે કાદુ અને તેના સમુદાયને વેરાવળ નજીક આવેલું ઈણાજ ગામ મળ્યું. કાદુ મકરાણીની ખાનદાની અને વીરતાની ધાક ચોમેર ફેલાઈ હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ એક ઘટનાએ કાદિર બક્ષમાંથી કાદુ મકરાણી નામના બારવટિયાને જન્મ આપ્યો. ઈસવીસન 1884ની આસપાસ ઈણાજ ગામ જૂનાગઢ રાજ્યના પોલીસ અને કાયદાથી સ્વતંત્ર થવાનો દાવો કરતું હતું. ઈણાજવાસીઓએ કોઈ ગંભીર ગુનો કર્યો અને જૂનાગઢ પોલીસે તપાસ માટે ગામમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, ત્યારે મકરાણીઓએ તેમને અટકાવ્યા. જૂનાગઢના નવાબોને આ બંધ મંજૂર નહોતું. તેમણે પોતાના હકનું રક્ષણ કરવા માટે બ્રિટિશ સરકારની મદદ માગી, ચેતવણીનો સંદેશો મોકલ્યો, પણ મકરાણીઓએ કાસદનું અપમાન કર્યું. પરિણામ સ્વરૂપે 4 ઓગસ્ટ 1884ના રોજ કર્નલ કોસ્ટના નેતૃત્વ હેઠળ 60 ઘોડેસવાર અને 150 પાયદળની ફોજ ઈણાજ પર ચડી આવી. જ્યારે મકરાણી અંગ્રેજોને હથિયાર છોડવા અને જૂનાગઢની હકુમત સ્વીકારવા કહ્યું, ત્યારે મકરાણીઓએ પીછેહટ કરવાને બદલે ફોજ પર ગોળીબાર કર્યો. આખરે જૂનાગઢ અને બ્રિટિશ સેનાએ તોપો દ્વારા આખા ઈણાજ ગામને ઉડાડી દીધું અને ખંડેર કરી નાખ્યું. આ ભીષણ લડાઈમાં બંને પક્ષે જાનહાનિ થઈ, પણ મકરાણીઓ અને તેમના પરિવારજનો આશરા વગરના થઈ ગયા. પોતાના ભાઈ બહેનો અને ગામનો આ વિનાશ જોઈને કાદર બક્ષે જૂનાગઢના નવાબ અને અંગ્રેજ સરકાર સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી. આ જ દિવસથી કાદિર બક્ષમાંથી કાદુ મકરાણી નામના બારવટિયાનો જન્મ થયો. કાદુના બારવટિયાનો મુખ્ય ઉદ્દેશ ગરીબોને લૂંટવાનો નહોતો. ઇતિહાસકાર ઝવેરચંદ મેઘાણીના સોરઠી બારવટિયાના વૃત્તાંત મુજબ કાદુ મકરાણીએ બ્રિટિશ રાજ અને ગુજરાતના ઉચ્ચ વર્ગ વિરુદ્ધ બંડ કર્યું. તે ગરીબ અને નબળા લોકોના પક્ષમાં લડ્યો. કાદુનો આતંક શ્રીમંત, અન્યાયી, જાગીરદારો અને રાજસત્તા માટે હતો. તેણે જૂનાગઢ રાજ્યના અનેક ગામડાઓ પર હુમલા કર્યા અને સરકારી તિજોરીઓને લૂંટી. તેનું લક્ષ્ય પોતાના ગામ ઈણાજનો બદલો લેવાનું હતું. જેમ તેણે પોતાના બાળપણના મિત્ર અને જૂનાગઢના વફાદાર અધિકારી હરભાઈ દેસાઈને કહ્યું હતું, મારા એક ઈણાજને બદલે હું જૂનાગઢના 200-500 ગામડાને ઈણાજ જેવા ઉજળ કરીશ. જોકે સત્તા માટે તે કુખ્યાત હતો. સામાન્ય લોકોમાં તે નેક અને દરિયાદિલ બારવટીયો ગણાતો. તે લૂંટનો માલ ગરીબો અને જરૂરિયાતમંદોમાં વેચતો. કાદુને જીવતો કે મરેલો પકડવા માટે રાજ્ય અને એજન્સીએ 1000 અને 20 સાતી જમીનનું મોટું ઇનામ જાહેર કર્યું હતું. કાદુની બહાદુરી એવી હતી કે તે 25 માણસોના પહેરા સામે એકલો ઊભો રહી જવાની હિંમત રાખતો. તેની ગેરીલા યુદ્ધ નીતિ અને ચાલાકી કારણે બ્રિટિશ સેના પણ તેને પકડવામાં નિષ્ફળ રહી. તેથી જ લોકો કાદુના નામથી ધ્રુજતા, કારણ કે તે અણધાર્યા અને અયંત પરાક્રમી હતો. સત્તાનો સામનો કાદુ લાંબો સમય ન કરી શક્યો. ઈસવીસન 1887માં જૂનાગઢ અને કાઠિયાવાડમાં દબાણ વધતા તેના સાથીઓએ તેને સલાહ આપી કે તે પોતાના વતન મકરાણ પાછો જતો રહે. કાદુ મકરાણી કાઠિયાવાડથી અમદાવાદ અને ત્યાંથી કરાચી પહોંચ્યો. કરાચી પાછે જ્યારે તે એક ઊંટ સવાર સાથે પોતાના વતન તરફ જઈ રહ્યો હતો, ત્યારે ઊંટ સવારે ઇનામની લાલચમાં તેને દગો દેવાનો પ્રયાસ કર્યો. કાદુએ તેનો અને તેના સાથીનો સામનો કરીને તેમને મારી નાખ્યા અને ત્યાંથી ભાગી છૂટ્યો. પરંતુ નિયતિ કાદુ માટે કંઈ બીજું જ લખીને બેઠી હતી.
સિંધના કિથિર પહાડોની સાંકડી ગલીઓમાંથી ભાગતી વખતે અચાનક પથ્થર કે ભૂસ્ખલન થવાથી એક મોટો પથ્થર તેના માથે પડ્યો. તે બેહોશ થઈ ગયો અને આ રીતે તેને પકડી લેવામાં આવ્યો. તેના પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને તેને ફાંસીની સજા ફટકારવામાં આવી. 5 જૂન 1887ના રોજ કરાચીની કેન્દ્રીય જેલમાં કાદુ મકરાણીને ફાંસી આપવામાં આવી. આ રીતે ગરીબોના રક્ષક અને સત્તાના વિરોધી એવા કાદુ મકરાણીના બારવટિયાનો અંત આવ્યો.